गुड मॉर्निंग डियर स्टूडेंट। યુનિટ નંબર 5 રાણી કી વાવ યાની કે રાણીની વાવ. અહીંયા આપણી ટાસ્કની અંદર તમને સોમનાથ મંદિર આપ્યું છે. ધીસ ટેમ્પલ ઓફ સોમનાથ ઇઝ અ ગ્રેટ આર્કિટેક્ચરલ એક્ઝામ્પલ ઓફ હિન્દુ ટેમ્પલ. આ જે મંદિર છે સોમનાથનું એ એક આર્કિટેક્ચર એક્ઝામ્પલ સુંદર કલાકૃતિનો ઉત્તમ નમૂનો જેમાંનું હિન્દુ મંદિર છે અહીંયા આપ્યું છે. ધ પીક ઇઝ કોલ્ડ શિખર. પીક એટલે કે ચોટી, એનું ઉપરનું સ્થાન જેને શિખર કહેવામાં આવે છે. ધ રૂફ ઓફ એલ્સો નોન એઝ ધ સ્ટીપલ ઓર ડોમ. એના જે રૂફ છત હોય એને ડોમ ગુંબજ કહેવામાં આવે છે. ધ ટેમ્પલ ફેસીસ ધ ઈસ્ટ એન્ડ હેઝ અ બિગ સેન્ટ્રલ હોલ વિથ 3 એન્ટ્રન્સીસ. એનું જે મુખ છે, દરેક આપણા હિન્દુ મંદિરોનું મુખ છે એ પૂર્વાભિમુખ જ હોય છે અને એમાં સુંદર મજાના 3 એન્ટ્રન્સ એટલે કે એની દરવાજાઓ આપ્યા છે. ઇટ હેઝ રીચલી કાર્વડ ડોરવેઝ અને એને ખૂબ જ સુંદર રીતે ઉત્તમ કલાકૃતિ કોતરકામ કરવામાં આવ્યું છે. ધ એન્ડલેસ પિલર આર કોલ્ડ સ્તંભ. એના ઘણા બધા પિલર કે જેને સ્તંભ કહેવામાં આવે છે. દે મેક ઇટ લુક સ્પેક્ટેક્યુલર્સ અને એના લીધે એ ખૂબ જ સુંદર લાગે છે. દેર ઇઝ અ ફ્લેગ ઓન ધ ટોલેસ્ટ પીક ઓફ ધ ટેમ્પલ અને સૌથી ઊંચું જે શિખર હોય ત્યાં સ્તંભ ઉપર ફ્લેગ એટલે કે ધજા લટકાવવામાં આવે છે. વી કેન ઓલ્સો સી કર્વડ ડોમ્સ અને આપણે એમનો ગોળ ગુંબજ પણ જોઈએ છીએ. ધ વોલ સ્ટ્રક્ચર લુક્સ ઇન્ચાન્ટિંગ એન્ડ મેજેસ્ટિક. મજેસ્ટિક એટલે ભવ્ય અને ઇન્ચાન્ટિંગ એટલે મંત્રમુગ્ધ આપણને દેખાય છે. ધીસ ટેમ્પલ ઇઝ નિયર ધ સી અને દરિયાકાંઠે છે એટલે એ મંદિર ખૂબ જ સુંદર લાગે છે. બીજું આપ્યું છે મોહબ્બત મકબરા લોકેટેડ ઇટ જુનાગઢ. જુનાગઢનો મોહબ્બતનો મકબરો સરસ મજાનો આપ્યો છે. સમાજમાં કદાચ ભણ્યું છે અને કદાચ વિદ્યાર્થી મિત્રો તમને આના વિશે વધારે જાણવાની ઈચ્છા થાય તો યુટ્યુબ પર ગમે ત્યારે સર્ચ કરો, તમને એના વિશેની નવી જે હું પણ નથી જાણતી એવી માહિતી તમને મળશે. એ મોહબ્બત મકબરો છે એને તાજમહેલ જેવી જ કલાકૃતિ છે. 4 મિનારા છે પણ એ મિનારા ઉપર સર્પાકારે ચઢવાની સીડી પણ છે અને એના પર 3 ગુંબજ છે અને સરસ મજાનો એનો ઉત્તમ નમૂનો એક મકબરા. આ મુસ્લિમ સ્ટ્રક્ચર છે. પહેલાં તમને હિન્દુ સ્ટ્રક્ચર વિશે વાત કરી, બાંધકામ જે આપણું મંદિર કહેવાય છે. અહીંયા મકબરાની વાત છે. મકબરો એટલે શું એ તો તમે જાણો છો, મારે તમને ડિટેલમાં જણાવવાની જરૂર નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આવીએ છીએ પાઠમાં. આપણો પાઠ છે રાની કી વાવ. રાની વાવ. વાવ વિશે તો તમને ખબર જ છે ને વિદ્યાર્થી મિત્રો. આપણે જે ગુજરાતમાં રહીએ છીએ તો આપણે આજુબાજુમાં એટલે કે આપણે જ્યારે વાડીએ જઈએ ત્યારે કૂવાઓ જોઈએ છીએ. એ કૂવા પણ એનાથી આ વસ્તુ અલગ છે થોડી. વાવ એટલે કે પગથિયાવાળો કૂવો અને પગથિયાવાળા કૂવાની અંદર જ્યારે પણ રાજા મહારાજાઓએ વાવ બંધાવતા ત્યારે એમાં ખૂબ જ સુંદર મજાનું બાંધકામ કરતા, કોતરણી કામ કરતા અને આપણા દેવી દેવતાઓ સાથે જોડી દેતા. કારણ કે આપણે જળ દેવતા કહીએ છીએ, પાણી એ આપણા દેવ છે, પાણી આપણી પ્રાથમિક જરૂરિયાત છે એવું આપણે માનીએ છીએ. અહીંયા રાની કી વાવ એવું નામ કેમ પડ્યું એ જાણવા માટે આપણે પાઠ ભણવો પડશે. તો હવે આપણે પાઠ તરફ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો આમાં ખૂબ જ થોડા મોટા અને અઘરા સ્પેલિંગ આવશે તો સૌથી પહેલાં આપ લોકો સ્પેલિંગ જોઈ લેશો એવી હું આશા રાખું છું. ને હવે આપણે શરૂ કરીએ. રાની કી વાવ ધ સ્ટેપ વેલ ઇઝ એન અપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. અપ્રુવડ સાઇટ મંજૂર કરેલું, સાઇટ એટલે કે જગ્યા અથવા તો સ્થાન, વર્લ્ડ હેરિટેજ વૈશ્વિક અને હેરિટેજ એટલે સાંસ્કૃતિક વારસો, ઇતિહાસ અથવા તો સાંસ્કૃતિક વારસો. રાણીની વાવ એ વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત તરીકે મંજૂર કરેલું સ્થાન છે. વૈશ્વિક સ્તરમાં વિદ્યાર્થી મિત્રો એના પર થોડો ભાર મૂકજો. વૈશ્વિક સ્તરે સાંસ્કૃતિક વારસો એ આ વાવને સ્થાન આપેલું છે. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ યુનેસ્કો એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી. યુનેસ્કોની જે વૈશ્વિક સાંસ્કૃતિક સમિતિ છે તેના દ્વારા તે જાહેર કરવામાં આવ્યું છે. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. યુનેસ્કો છે એમણે ઓળખ આપી
રેકગ્નાઇઝ ધીસ માસ્ટરપીસ કલા કારીગરીનો ઉત્કૃષ્ટ નમૂનો, એક્સેપ્શનલ ઉત્કૃષ્ટ, એક્ઝામ્પલ ઉદાહરણ, વોટર મેનેજમેન્ટ સિસ્ટમ પાણીની સંગ્રહ કરવાની પદ્ધતિ, એનો આ સુંદર મજાનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે એવું એમણે માન્યતા આપવામાં આવી છે. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ of technological development for utilizing groundwater resource in a single structure. It is a wonderful sample, wonderful ભવ્ય સેમ્પલ નમૂનો, ટેકનોલોજીકલ તંત્ર વિજ્ઞાનને લગતું, ડેવલપમેન્ટ વિકાસ, યુટિલાઇઝ ઉપયોગ, ગ્રાઉન્ડ વોટર એટલે કે જમીનની અંદરનું જે પાણી છે, રિસોર્સ એટલે કે સ્ત્રોત, અને સંગ્રહ કરવાનું સિંગલ સ્ટ્રક્ચર એક જ બાંધકામની અંદર સંગ્રહ કરેલા પાણીના ઉપયોગ માટે તંત્રજ્ઞાનનો વિકાસનો આ અદ્ભુત નમૂનો છે. It is also a unique illustration of breaking large spaces into smaller volumes with artistic presentation. It is also a unique એટલે અજોડ છે, બીજી જગ્યાએ ક્યાંય જોવા મળતું નથી. ઇલસ્ટ્રેશન એટલે પણ ઉદાહરણ, બ્રેકિંગ લાર્જ સ્પેસીસ, બ્રેક લાર્જ એટલે વિશાળ, સ્પેસીસ એટલે જગ્યા, સ્મોલર વોલ્યુમ નાના નાના ભાગમાં, આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન આકર્ષક રીતે તમને જોવાલાયક, એક વિશાળ વિસ્તારનું નાના નાના ભાગોમાં વિભાજન કરીને કલાત્મક રીતે રજૂ કરવાનું પણ આ એક અનન્ય અજોડ ઉદાહરણ છે. રાની કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. રાણીની વાવ જે જોનાર મુલાકાતી છે, ઓબ્ઝર્વર, એના માટે ખૂબ જ એટ્રેક્ટિવ, ગ્રેટ અપીલ આકર્ષક છે. ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ વન, કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ between 10222 and 1063 AD. રાણી ઉદયમતી કે જે કિંગ ભીમદેવ વનની જે વિડો એટલે કે વિધવા છે, કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ એમણે આ બાંધાવી હતી 1022થી માંડીને 1063ની વચ્ચે, ઈસવીસનની વાત છે, એની વચ્ચે આ વાવ છે એ બંધાવી હતી. રાની કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. રાણીની વાવ છે વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ, ખૂબ જ જોવાલાયક સ્થળોમાં સૌથી લોકપ્રિય છે. કિંગ ભીમદેવ વન બિલોંગ ટુ ધ સોલંકી ડિનેસ્ટી, એ સોલંકી રાજવંશના હતા. ઓફ અહિલવાડ પાટણ વનના સોલંકી રાજવંશના હતા. આફ્ટર હિઝ ડેથ, એમના મૃત્યુ બાદ, ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ ફોર ધ સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેરસિટી. વોટર સ્કેરસિટી એટલે કે પાણીની અછત, એનું સોલ્વિંગ ધ પ્રોબ્લેમ, એ સમસ્યાના સોલ્યુશન માટે ઉદયમતીએ આ પ્રોજેક્ટ છે એ હાથમાં લીધો હતો. ફેસ બાય ધ પીપલ ઓફ પાટણ, પાટણના લોકોનો જે પાણીની અછતની સમસ્યાનો ઉકેલ લાવવા માટે રાણી ઉદયમતીએ આ યોજના છે એ હાથ ધરી. અનફોર્ચ્યુનેટલી, કમનસીબે, ધ ક્વીન ઓલ્સો ડાયડ, રાણી પણ મૃત્યુ પામી. બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધી સ્ટ્રક્ચર, આ સ્થાપત્ય એ પૂરું થાય એ પહેલાં રાણીની પણ સમાપ્તિ એટલે કે મૃત્યુ થઈ ગયું. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર, સ્થાપત્યની દુનિયામાં, હર બ્યુટિફુલ આઈડિયા, એમનો આ સુંદર વિચાર, રિસીવ્ડ ઇમેન્સ અપ્રિશિએશન, ખૂબ જ પ્રશંસા થઈ છે. એમણે આ જે સુંદર વિચાર કર્યો એની પણ ખૂબ જ પ્રશંસા થઈ. રાણીની વાત છે. ક્વીન્સ સ્ટેપવેલ ઓર રાની કી વાવ ઇઝ અ 7 સ્ટોરેડ સ્ટ્રક્ચર. રાણીની જે વાવ છે એ 7 સ્ટોરેડ સ્ટ્રક્ચર, 7 માળનું સ્થાપત્ય છે. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે પૃથ્વી એટલે કે આ જમીન પર જો 7 માળ હોય ને એને આટલા સુંદર રીતે જ્યારે બાંધકામ કરવામાં આવે ત્યારે કેવું સરસ લાગે. આ તો જમીનની અંદર છે, તેમની આ યોજના છે એ કેટલી સુંદર હશે. ધીસ ઈસ્ટ ફેસિંગ એટલે કે પૂર્વાભિમુખ સ્ટેપવેલ ઇઝ 64 મીટર્સ લોંગ, 64 મીટર લાંબી, 20 મીટર્સ વાઇડ, 20 મીટર પહોળી, એન્ડ 27 મીટર્સ ડીપ, અને 27 મીટર ઊંડી છે. ઈચ સ્કલ્પચર
passage, pillar, and pavilion in this magnificent structure has enchanting carvings. Each passage, દરેક શિલ્પકૃતિ, પેસેજ એટલે કે માર્ગ, પેવેલિયન એટલે કે જગ્યા, પિલર એટલે કે સ્તંભ, આ બધા જ ની અંદર મંત્રમુગ્ધ કરી દે તેવી કોતરણી છે. On its side walls there are round 800 sculptures. અને આ તેની દિવાલો પર લગભગ 800 જેટલી શિલ્પકૃતિઓ પણ છે. શિલ્પકૃતિઓ મતલબ આગળ આપણને પાઠની અંદર સુંદર મજાની શિલ્પકૃતિઓ દેખાડવામાં આવી છે. આ જે તમને દેખાય છે એને શિલ્પકૃતિઓ કહેવાય. એ કેટલી સુંદર છે, કેટલું સુંદર મજાનું કોતરકામ કર્યું છે. હમણાં ભણાવતા હું તમને સમજાવીશ. There are nearly 400 big sculptures of different god and goddesses in the wow at present. હાલમાં પણ 400 જેટલા મોટા શિલ્પો જે આપણા દેવી અને દેવતાઓના છે એ પણ છે. These numbers would have been many more in the past in its original structure. These number ભૂતકાળમાં મૂળ સ્થાપત્યમાં આ સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે. હાલમાં આટલા જ છે. ભૂતકાળમાં જ્યારે આ વાવ બનાવવામાં આવી હતી ત્યારે ઘણા બધા સ્થાપત્યો એની અંદર હતા. Each story has a narrow corridor. દરેક શિલ્પકૃતિના દરેક માળ પર નેરો એટલે કે સાંકડો કોરિડર એટલે કે જવા આવવાનો રસ્તો હતો. ફોર ધ વિઝિટર્સ દરેક મુલાકાતીઓ માટે. ટુ એપ્રિશિએટ બ્યુટી ઓફ સ્કલ્પચર્સ એન્ડ કાર્વિંગ ઇનગ્રેવ્ડ ઓન ધ વોલ્સ. જે દિવાલો પર એ કોતરણીનું સૌંદર્ય માણવા માટે મુલાકાતીઓ માટે એક સાંકડી પરસાળ એટલે કે એક જગ્યા પણ હતી કે જેને મુલાકાતીઓ છે એ દરેક શિલ્પકૃતિનું સુંદરતાને માણી શકે. ઇવન ધ પિલર્સ ઓફ ધ વાવ આર નોટ એક્સેપ્શન ટુ ઇટ. વાવના સ્તંભો પણ આમાં અપવાદ નથી. They display splendid artistic marvel on the stone. આ સ્તંભ છે તે પણ પથ્થર પર ભવ્ય કલાત્મક શ્રેષ્ઠતા છે એ દર્શાવે છે. એના પિલર પણ એના પથ્થર પર સુંદર મજાની કોતરણી કામ છે એ કરેલું છે. In fact, the wow is solely dedicated to Vishnu. Solely ખરેખર તો આ વાવ છે એ વિષ્ણુ ભગવાનને અર્પણ કરવામાં આવી છે. One can find Vishnu in a different shapes and posture. જે પણ જાય એ બધા જોઈ શકે છે કે વિષ્ણુના વિવિધ રૂપ અને વિવિધ મુદ્રાઓ છે એ આ વાવની અંદર જોવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણી વાવ. આપણે વાંચીએ છીએ તો પણ આપણને ખ્યાલ આવે છે કે વાવ છે કેટલી વિશાળ, કેટલી સુંદર અને કેટલી મંત્રમુગ્ધ છે. તો આપણે સૌ, હું તમને એક લિંક મોકલીશ આ વાવને જોવા માટે. સૌ જોશો તો પણ આપને ખ્યાલ આવી જશે. તો આપણે અહીંયા આપણો પાર્ટ 1 છે એ પૂરો કરીએ છીએ. ટિલ ધેન ગુડ.